જય શ્રી રામ, હર હર મહાદેવ. કેમ છો બધા મિત્રો? મજામાં? આજનું બહુ મોટું લેસન આવ્યું છે. બધા મિત્રોને ધવલભાઈના જય શ્રી રામ, હર હર મહાદેવ. અને બધા મિત્રો, મારા ચાહકો, વડીલો બધા મજામાં હશો, તંદુરસ્ત હશો. મેં આજનો વિડીયો એટલા માટે બનાવવાનું નક્કી કર્યું કે મારી જોડે એક વાત આવી, અને વાત એવી આવી કે નાના માણસો, લારી ગલ્લાવાળા બિચારા જે પોતાનું પેટીયું રોજિયું રળી ખાતા હોય, એ લોકોને હમણે લગભગ અઠવાડિયાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ બહુ સખ્તીથી એમના જોડે વર્તન કરી રહ્યા છે. લારી લગાવવા નથી દેતા, એમને એમનું ગુજરાન નથી ચલાવવા દેતા. શહેરના કમિશનર, અમદાવાદ શહેરના મ્યુનિસિપલ કમિશનર થેન્નારસન સાહેબ હમણાંથી બહુ શક્તિમાં પેશ આવે છે બધા જોડે. મને એવું જાણવા મળ્યું કે અમુક અધિકારીઓએ બિચારા કંટાળીને એમ કહે છે કે અમારે તો કામ તો કરવું જ પડે, અમે કામ ના કરીએ તો અમને નોટિસો પાઠવે છે. એટલે મેં કીધું લાવ થોડું એમને જણાવી દઈએ કે અમારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ એ અંત્યોદયની યોજનાઓ લઈને આવ્યા છે. તમને બતાવી દઉં કે અંત્યોદયની યોજનાઓ એ નાના ગરીબ માણસો માટે લઈને આવ્યા છે. પંડિત દીનદયાલ અંત્યોદય યોજના, એમાં રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અંતર્ગત જે રૂલ્સ બનાવ્યા છે, સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ અંતર્ગત જે રૂલ્સ બનાવ્યા છે, એની અંદર તમારે મ્યુનિસિપાલિટી કમિશનરે લારીઓવાળાને જગ્યા ફાળવવી પડે. તમે જગ્યા ના ફાળવો તો લારીઓવાળા ક્યાં ઊભા રહેશે? રોડ ઉપર ઊભા રહેશે. તમે રોડ ઉપર ધંધો નહીં કરવા દો તો ક્યાં જશે એ લોકો? લો ગાર્ડનથી લગભગ 10 લોકો પોતાની રોજીરોટી છીનવાઈ ગઈ, એના લીધે ધરણા ઉપર ઉતરવા તૈયાર થઈ ગયા છે. એક નાનું મિશન આપ્યું છે સ્વચ્છતાનું, અને સ્વચ્છતાના નામે બધી જગ્યાએ દબાણો હટાવવાની કામગીરી કરી રહ્યા છે. પ્રધાનમંત્રી શ્રીએ એમ કીધું, સ્વચ્છ ભારત મિશનનું કામ આપ્યું છે એમને, અને સ્વચ્છ ભારત મિશનના અંતર્ગત આ તો બધાયના રોજીરોટી છીનવા ઉપર તૈયાર થઈ ગયા છે. હવે આ લોકોને શું કહેવાનું? કોને કહેવાનું? કોને રજૂઆત કરવાની? નાના માણસ કોની જોડે જાય તો કોની જોડે? અધિકારીઓને કહે કે સાહેબ રહેવા દો, 2-4 દિવસ લારી નહીં લગાવીએ. અધિકારીઓ એમ કહે કે ના, લારી લગાવવાની જ નથી, બીજો ધંધો ખોલી લે. ક્યાંય કોઈ જગ્યાએ નોકરી મળતી નથી લોકોને, કોઈ જગ્યાએ એમને પોતાની રોજીરોટી કમાવા માટે ગરીબ મેળા કરે છે સરકાર. અમારા ભૂપેન્દ્ર દાદા ગરીબ મેળા કરે છે, અને ગરીબ મેળામાં લોકોને લારીઓ આપે છે. એ જ લારીઓ તમે છીનવી નાખો છો બધા જોડેથી. રોજનો ટાર્ગેટ આપ્યો છે. કરવા શું માંગે છે આ કમિશનર? જવાબ આપે. નાના માણસની વેદના સમજતા વાર લાગે, પણ વેદના તો સમજવી પડે. બિચારા માણસો કેવી રીતના પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે અત્યારે. આટલા બધા મોંઘવારીના ભાથાની અંદર કોણ કેવી રીતના રોજગારી ચલાવે છે એ એમને ભાન નથી. એમને સરકારી પગાર મળે છે, અને સરકારના આદેશ મુજબ જ બધું ચાલવું જોઈએ. તો સરકારના આદેશ મુજબ તો ચાલતા નથી. બધી જગ્યાએ સ્વચ્છતા અભિયાનનું મોદીજીએ કીધું છે, એટલે કંઈ લારીઓ બંધ કરાવવાનું નથી કીધું તમને. લોકોને તમે એક તો લારીનું લાયસન્સ આપવાની અંદર બેદરકારી દાખવો છો. કોઈ જગ્યાએ લારીનું લાયસન્સ મેળવવા જાય બિચારો માણસ, તો એને લારીનું લાયસન્સ આપવાની અંદર આનાકાની કરે અધિકારીઓ. કોને કહેવા જશે લોકો? નાના માણસની વેદના સમજવી પડે. સરકાર ચલાવી રહ્યા છે, સરકારની અંદર છે. તમે શું સમજવાના? મહેરબાની કરીને
મ્યુનિસિપાલિટી કમિશનરને એટલું જ કહેવા માંગીશ કે તમે લોકોને જો લાઇસન્સ આપો તો એની જગ્યા પણ આપો લાઇસન્સમાં ધંધો કરવા માટેની. ચાની કેટલી વાળો ક્યાં જશે? કોઈ માણસ ખાણીપીણીનો ધંધો કરતો હશે લારી ઉપર, એ ક્યાં જશે? ફક્ત ને ફક્ત તમે ત્રાસવાદ ના ગુજારો. લોકો કંટાળી રહ્યા છે અને મહેરબાની કરીને થેન્નરસન સાહેબને કહેવા માંગુ છું કે મહેરબાની કરીને તમે આની અંદર ધ્યાન આપો. કોઈ પણ જગ્યાએ આગળ હતા વિજય નેહરા સાહેબ, એમને તો કીધું હતું કે મેઇન રોડ ઉપર લારીઓ નથી લગાવવા દેવાની, ભલે તમે ઇન્ટરનલ રોડ ઉપર ધંધો કરી શકશો, એમનું સ્ટેટમેન્ટ છે. અને તમે આયા એટલે તમે તમારી પોતાની મારે કંઈ કહેવું નથી, બહુ થયું. થેન્નરસન સાહેબને એટલું જ કહેવા માંગીશ, જો આની ઉપર ત્વરિત એક્શન નહીં લેવામાં આવે તો છેલ્લે લોકો ધરણા ઉપર ઉતરશે. બસ આટલું જ કહેવા માંગુ છું. જય શ્રી રામ, હર હર મહાદેવ, ભારત માતા કી જય.